ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? અમારો વ્લોગ જોનારા બધા મજામાં જ હશે. તો આજ તો ગાઈસ 7:30 વાગ્યા છે ને આટલા વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આજે થશે નવરાત્રી 9 દિવસ માટે. તો આપણે તો નવરાત્રી રહેવાની છે, 9 દિવસ ઉપવાસ કરવાના છે. ને ભાભી આ બાજુ વાસણ ઘસે છે. સાજ્યા 12 ગયા લાગે વાસણ ઘસતા ઘસતા. રાધા બાજુ વારે છે. ગુડ મોર્નિંગ રાધા, જય માતાજી. દાદા પણ બેઠા છે આ બાજુ, આપણે બેઠા છે દુકાને. શું થયું? ગુડ મોર્નિંગ ભાભી. તમે નાખી દે રોટલી પુત્ર. કેવા એવાલા છે તેમાં આવે છે. શું કે દાદા? પાડું ને પાડું હવે વકરી છે એટલે મહાજન ભેગું કરી દો હવે. તો ગાઈસ આપણે બેઠા છીએ દુકાને ને ભાઈ ગયો છે દૂધ ભરાવા. પપ્પા હતા પણ બહાર ગયા લાગે. તો ગાઈસ મમ્મીની પણ આ બાજુ આવી ગયા વાસણનું કરીને. પપ્પા પણ આ બાજુ આવી ગયા, ખેતર જવાની તૈયારી કરે છે. જય માતાજી પપ્પા. જય માતાજી. જય માતાજી મમ્મી. ગાઈસ આ તો નોરતા રહે છે. હું મમ્મી પપ્પા ત્રણે નોરતા હે 9 દિવસ ઉપવાસ કરવાનો છે. જાય છે ખેતરે ચાલ લેવા માટે. તો ગાઈસ આપણે ખેતર આવ્યા છીએ પારો લેવા સારનો. ને મમ્મી એમને મૂકવા. એક પારો લેવાનો બે માપના બદલાઈ દો ને. તો ગાઈસ પાણી તો હજી ફૂકવાનું નહીં. તો ચી બાજુ જવાનું? આની હેડે. તો ગેસ પાણી ભર્યું છે બધે એટલે ફરીને જવું પડશે. તો ગેસ પાસે જયરામ બાપુની જાર એમને પાણી ભર્યું છે. ગેસ આપણા ખેતરે પહોંચી ગયા. આપણા ખેતરમાં પણ પાણી ભર્યું છે. ગારો છે તો પણ પાણી છે તો એમાં વાઢવું પડે છે. તો હું ચા કાન રહું તાર? હા તો તાર પર બધી બાજુ તાપ લાગે એવું હોય. ગેસ પપ્પા તો અહીં ગયા અંદર. તલાવડી પૂરી ભરી રે જોઈ લો. હા તો તારો હક્કા ભર્યો ગારો. ગારો હક્કા હે અહીંયા જતી. તમે લીધા આવો તો હું તો જબરી બારે. શું થયું? તો હું જવરી તમે લેતા આવજો. તો ગાઈસ આપણે ખેતરથી નીકળી ગયા બહાર અને આવી ગયા કેનાલ ઉપર. અંદર ગારો હતો એટલે આપણે રહ્યા નહીં, બહાર આવતા રહ્યા છીએ. ગેટ ઉપર ચડીએ તેવું વાતાવરણ છે. દવા નાખેલા છે ચકલા માટે. હવે પપ્પા આવે ચાલ લઈને એટલે આપણને બંધાઈ દે બાઈક ઉપર એટલે આપણે જઈએ ઘેર. તો ગાઈસ આપણે ખેતરથી ઘરે આવી ગયા. એ પડી છે.
શી ખબર. રાધા મૂકી છે ચા, મંદિરે આપવાનો છે એટલે આ બાજુ મગ બફાય છે. નહીં નાખ્યા? તો ગાઈસ મમ્મીની ખેતરથી આવી ગયા ને ફરાર કરે છે આ બાજુ. રાધા પણ જમે છે ને ભાભી શું બનાવે? તાવેણ. તો ગાઈસ ભાભી તાવેણ બનાવે છે. વાગ્યા છે 12 વાગ્યા રહ્યા છે. પૂરા 12 શું કે ખાવાનું નહીં આજ તો કેટલા વાહણ ભેગા ત્યાં ને આજ કોઈ ખાવાનું નહીં તો કેટલા વાહણ ભેગા થાય. તમારે 2-3 જણ ખાવાનું હોય. તો ગાઈસ 2:30 વાગ્યા છે ને આપણે બેઠા છીએ દુકાને. 12 વાગ્યાના બેઠા છીએ પણ હજુ સુધી કોઈ દુકાને આવ્યું નહીં. બધા આરામ કરે છે. બધા આરામ કરે રે એટલે 3 વાગે આવશે દુકાને. પછી આપણે જઈશું આરામમાં. ત્યાં સુધી હાલ તો દુકાને બેઠા છીએ. ગરમી બહુ પડે છે. ચોમાસું છે છતાં પણ ગરમી જોરદાર પડે છે. એટલે દિવસે ઊંઘ પણ બહુ આવે. તો આપણે મળીએ. તો ગાઈસ 5:30 થયા છે ને આટલા વાગે આપણે સૂઈને ઉઠી ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા. રાધાએ આ બાજુ પોતું મારી દીધું છે ને ગાઈસ મમ્મી ફરી ફૂલવાની તૈયારી કરે છે. પપ્પા બેઠા છે દુકાને. રાધા પણ આવી છે આ બાજુ. દાદા આરામ કરે છે. ભાભીને ગયા છે કોકતા ભાઈને બંને. હવે આવતા હશે એ પણ. બપોરના ગયા છે તો હવે આવતા હશે એ પણ. ખાવાનું બીજું શું કરવાનું? મૂકે તો નહીં કરો, રવા દો. તો ગાઈસ આપણે મમ્મીને ફરી ફોલાવી દઈએ. તો ગાઈસ સાંજ પડી ગઈ. 6:30 વાગે છે. દાદા બેઠી આ બાજુ. શું કે પંખો હમણાં દૂધ ભરા દઉં એટલે લેતા. અને પપ્પાને દોવે છે ભેંસ. મમ્મીને બંને દાદા આરામ કરે છે. હમણાં જાવ ને એટલે લેતા હોય. ગાઈસ આ બાજુ મેં વઘાર્યું છે ચોરાફળીનું શાક અને ભાભીએ મૂક્યા છે ભાત કુકરમાં. સીટી તો ઘણી પડી, જોઈ લો તો. ગાઈસ ભાભી આ બાજુ લોટ બાંધી ને રોટલી બનાવવાનું કરે છે. તો ગાઈસ આપણે દૂધ ભરાઈને આવી ગયા ને હવે જમી લઈએ. એક કામ કરી લઈએ. મમ્મીની જમે છે આ બાજુ. વાટકા હે આવ દઉં થોડુંક શાક. ગાઈસ શાક છે ચોરાફળીનું, રોટલી, છાસ. તો ગાઈસ આપણે જમી રહ્યા ને ભાભીની વાસણ ઘસે છે અંધારે. મમ્મીને બંને પપ્પા બેઠા છે દુકાને. દાદા પણ બેઠા છે આ બાજુ. ભાઈ પંખો આવ્યો છે રિપેર કરીને તો હવે લગાવશે ઉપર. બગડે તો એટલે હે તો પંખો બોંધી રહે એટલે આપણે ખાટલા પથરી નાખીએ. આ ફોફા નતા શીખવાના પણ ઓલા ચાલુ દીધું હોય નાખી ના દો. શેકી હેડો ગાઈસ. ફોફા શેકી ગયા છે હવે ખાવા. ઘરે નહીં ફેર ઓન મગફળી મગફળી તો એકદમ લીલી હતી. માટી લીલી સોટેલી.
લે ખાવા લો બે તાળે ગરમ છે લઈ લો ચલો લે બિલકુલ લે ભાઈ હાથું લઈ જા આમાં કાકા હાથું લઈ નહીં ટેસ્ટમાં લઈ જાવ બધું હજુ તો ગઈશ 9 વાગ્યા છે ને આપણે દુકાન વધારી દીધી તો હવે જઈએ સુવા તો 9 વાગ્યા છે ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ તમને અમારો વ્લોગ ગમે હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો ને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સપોર્ટ કરતા રહેજો બધાને ગુડ નાઇટ જય માતાજી